હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો બધાને સવારના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. તો આજે જો આપણે મસ્ત મજાની લોંગ ડ્રાઈવ ઉપર જઈએ છીએ. ટાઇટલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ હશે કે હું ક્યાં જાઉં છું. તો આપણે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો આગળ. અત્યારના વાગવામાં થયા છે સવારના 6:45. હજી 7 વાગ્યા નથી. તો આપણે રેડી થઈ ગયા છીએ અને ગાડીમાં આવી ગયા છીએ. આપણો સામાન બધો રાખી દીધો છે અને હવે જો મસ્ત મજાના ધીરે ધીરે આવીને સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે 150 ફૂટ રિંગ રોડેથી જઈએ છીએ ગોંડલ ચોકડી બાજુ. અને જો સવારનો કંઈક એટલો મસ્ત મજાનો નજારો છે. તો અહીંયા જો કેટલું મસ્ત લાગે છે સવારના. તો એમાં જો ગાડી સારી હોય એટલે પછી દાઈબી જ જવાની હોય. કાંઈ ફાફા નથી મારતા. ફાફા શું કરી? આ સવારના 7 વાગ્યામાં નીકળી ગયા છે. તો હવે ટોલ ગેટ આવી ગયો છે. કેટલા રૂપિયા કપાશે? 45 रुपीस कट हो गए हैं. 50 रुपया છે. 50 રૂપિયા. ઓકે, પેલો ટોલ ગેટ ગયો છે ને 50 રૂપિયા આપણે લઈ લીધા છે ને. હવે હજી આપણે જવાનું છે આગળ. જો અહીંયા રસ્તાનું કામ છે ને ચાલુ છે એટલે જવામાં એટલો ટ્રાફિક થઈ ગયો છે ને. ટોલ ગેટ આવી ગયો છે. હવે અહીંયા કેટલાનો ટોલ ગેટ જાય છે? 45 રૂપિયા. પીઠળિયા ટોલ નાખો. 45 રૂપીસ. હાલો, હવે આપણા 45 રૂપિયા કપાઈ ગયા છીએ અને હવે આપણે પાછા આગળ જઈએ છીએ. બસ ભેગી જો કે હા, બસ તો જો એકદમ છૂટમ છૂટ જાય છે. આમથી વેદભાઈ સુતા છે, મસ્ત મજાની નીંદર કરે. હજી 133 કિલોમીટર બાકી છે. જો એટલો આછો છે પણ કેમેરામાં નથી આવતો. આમ આવે છે, આમ આપણને જોવા મળે. જો હા, પણ ઈ હવે દેખાણો. હવે કેમેરામાંય હવે દેખાણો. બાકી આટલી વારથી છે ને કેમેરામાંય નહોતો દેખાતો. માંથી મેં વિડીયો લીધો ને તો દેખાતો નહોતો. જો હવે આપણે જુનાગઢમાં આવી ગયા છે ને જો ગિરનાર દેખાય છે મસ્ત મજાનો છે ને. એકદમ મસ્ત સવારનો વ્યૂ. અત્યારના વાગવામાં થયા છે 8:45. 8:50 થઈ છે. 9 વાગવા જેવું થયું છે અને મસ્ત મજાનો જો ગિરનાર દેખાય. કેવો આછો દેખાય છે. હવે દેખાણો. આથી મેં વિડીયો લીધો એમાં દેખાણો નથી. અને અહીંયા જો સવારનું કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને મસ્ત મજાના જો વાતાવરણમાં કેવો ગિરનાર મસ્ત દેખાય છે. અને અહીંયા હાજીભાઈ અમારા સુતા જ છે. અને આ જો હજી સુતો જ છે. ફાઇનલી આપણે કેટલા 9 વાગ્યામાં જો જુનાગઢ પહોંચી ગયા છીએ. અને હજી આપણે અહીંથી કેટલા કિલોમીટર થાય? 100 કિલોમીટર થાય. હજી આપણે 100 કિલોમીટરનો રન કાપવાનો છે સોમનાથ સુધીનો. તો હવે આપણે જો જુનાગઢ ગામમાંથી થઈ અને જઈએ છીએ. આ મસ્ત મજાનો પૌરાણિક ગેટ છે. ગેટની અંદરથી જા મકબરો હવે રિનોવેશન થઈ ગયો એટલે કેટલો મસ્ત થઈ ગયો. બાકી નહીતર તો થઈ ગયો તો ઓલો સ્લો. ધીરે ધીરે ચાલો. હા, અહીંયા વન્ય પ્રાણીની અવર જવર એવું હોય ને. હા, આ તો 30ની સ્પીડે હાલવાની છે. કેવું જંગલ છે. તમારી ગાડી દેખાય છે નંબર? હા, એ આપણી ગાડીના નંબર દેખાય છે આમાં. યોર સ્પીડ લાઈટ. હા, પણ એ હલાવે ક્યાંથી? અહીંયા 30ની સ્પીડે જ હલાવવાની છે ગાડી. મારી એવી ગાડી? હા, આવી જ ને.
હમણાં બતાણી હતી તો ખરી. આમાં જંગલમાં કઈ જાનવર દેખાય છે? જો મસ્ત છે, પણ આમાં કોઈ દેખાતું નથી. એનું શું? હું તો જોવા માટે આવી હતી કે એકાદો સિંહ બતાઈ જાય. ક્યાંય કઈ જ નથી. જો મંકી આવ્યા તો કેતો તો ને. આર્યા અહીંયા આમ બાજુ જો હતા ને. અરે ઈ તો ખાલી ઓમાં સ્ટેચ્યુમાં હતા, સાચા નથી કઈ. તો હવે જો અત્યારના આપણે આપણું ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા છીએ. સોમનાથ આવી ગયા છીએ. રસ્તામાં થોડું ઘણું કામ હતું, એ પણ પૂરું કરી નાખ્યું છે. અને હવે અત્યારના જો તમને બતાવું તો મંદિરની બારે જો બસ આવા બધા સ્ટોલ હતા. બધી જ વસ્તુ મળતી હતી શંકર ભગવાનની. પણ આપણે તો કાંઈ લેવાનું હતું ને. આપણે તો બસ પહેલાં દર્શન કરવાના હતા, પછી આ બધું જોવાનું અને લેવાનું હતું. એટલે આપણે પહેલાં અંદર ગેટમાં જઈશું, દર્શન કરશું. અને અહીંયા જો બધા ડમરું ને એવું બધું મસ્ત મસ્ત મળતું હતું. અને હવે આપણે તો સીધો દર્શન કરવા જવા છે, એટલે આપણે સીધા જઈશું અંદર ગેટની અંદર. તો અહીંયાથી આ જે ગેટ છે ને એની અંદર જવાનું છે. તો આપણે ત્યાં જઈશું અને દર્શન કરશું. તો જો હવે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરે. અને હવે જો ધીરે ધીરે અંદર જઈએ છીએ. ફોન અંદર અલાઉડ નથી, એટલે આપણે હમણાં ફોન જમા કરાવી દઈશું અને પછી અંદર દર્શન કરી અને પછી મળીએ. જો મસ્ત મજાનો કેવો એવું ધજા બતાવી છે. હવે અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. તો આપણે ફોન જમા કરાવી અને એન્ટ્રી લઈ લઈએ, પછી દર્શન કરી અને પછી મસ્ત મજાના દર્શન કરી લીધા છે આપણે. જો પાછળ મંદિર બતાતું હશે. મસ્ત મજાના એકદમ મસ્ત દર્શન થઈ ગયા છે. હવે જઈએ હવે આગળ દર્શન કરી ગાડી પાસે જાય પછી મળીએ. હું બનાવે છે વેદ? શું બનાવે છે? હાટ બનાવે છે ને. હાટની અંદર ઘી લખવાનું. શું લખવાનું? તમારી હોય આ તો ભાઈ છે. આ શું? પહોંચી ગયા છીએ અને અહીંયા જો એટલી બધી બોટ છે. તો વેદને બોટ જોવા માટે અહીંયા ઊભો રહી ગયો છે. વેદ એને બોટ બતાવીએ છીએ, પણ અહીંયા ઊભા એવું નથી. એટલી મસ્ત આમ એટલી મસ્ત સ્મેલ આવે છે ને. જો જઈ કાંઈક કે શું કેસ જઈ? સ્મેલ આવે છે ને, બહુ મસ્ત આવે છે ને. પણ ઊભી નથી શકાતું મારાથી, એટલી બધી આવે છે. અહીંયા એ એક પ્રોબ્લેમ છે, એટલે નથી ઊભી શકાતું. બહુ બધી હા, અહીંયા ગમે એનું નાક ખુલી જાય એવી એટલી સુગંધ આવે છે. ગમે નહીં આ બધી એ પૈસા વાળા હોય. આ બધી ફિશ માર્કેટ, પણ હવે ફિશ માર્કેટ ની વાસ્તુ જો ને કેવા કરચલા અને કેવા પાણીમાંથી પાવડામાંથી કાઢી કાઢીને આમ જોતો. થોડાક દી કાંઈ નહીં, વાસ્તો કાયમ માટે આવે જ આવે. વાસ્તો કાયમ માટે જ આવે ને, કઈ વાસ થોડી એક દી આવે ને એક દી નો આવે એવું થોડું હોય. આમ જોઈ લ્યો કેટલી બોટ છે જો. અને અહીંયા બધી ફિશ માર્કેટ. હા હા, હજી અહીંયા છે જો.
કરસલા નથી પાવડાથી બોટ ભરતા. જો બનાવે જાય રે બોટ છે જો જો આ બોટ બનાવે કેવું બનાવે જો બધું ચડાવે છે કેવી રીતના જો માણસો બધા આયા બધી બોટ બને છે જો કલર થાય ને જો તો કરી વ્યૂ કેવો છે જો આ અમુક બની ગઈ છે ને અમુક બનાવે છે આ જો બને છે હજી કામ ચાલુ છે બોટિંગનું કેવી ઘણી મોટી હોય હે ને આ તો જો કેટલી મોટી મોટી છે શું આ જો હજી બધી બનાવે જો અહીંયા પણ બનાવે છે ઓહો લાવીને ખાજે અહીંયા ઈ જ છે હા 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 જો તો ખરી ચારેય કોર બોટ 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 ને બોટ સાફ કરે છે અહીંયા તો ધોય છે બોટ ને વાસ બહુ આવે ડિઝાઇન એવી કરે છે જો છે મોમેડિયન લોકો એ વધારે આવું ઓફિસનું કરતા હોય ને એટલે જઈએ છીએ જઈ પાછા રાજકોટ દર્શન થઈ ગયા ને મસ્તીના એક નંબર આવા દર્શન ક્યારેય ન થયા હોય કેમ કે છે ને જ્યારે જાય ત્યારે એટલી ભીડ હોય ને કે દર્શન સરખા થાય જ નહીં આડા દિવસે જ જવાનું આડા દિવસે જાય ને તો મસ્ત દર્શન થઈ જાય એટલે મસ્ત મજાના દર્શન આજે એટલા મસ્ત દર્શન થઈ ગયા ને હવે જો પાછા જઈએ છીએ આપણે સવારના આવ્યા હતા ઈ જ તાલાલાવાળા રસ્તે અને આ શું કરે છે તું તાર પપ્પાનો વિડીયો બનાવે છે કે રીલ બનાવે છે રીલ બનાવસ ને બનાવ બનાવ પછી મારી બનાવી દેજો ઓકે તો હવે અમે ઘર તરફ પાછા જઈએ છીએ રાજકોટ